નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી યુટ્યુબ ચેનલ। આજ છે 20 જૂન 2025 અને આજે છે ખૂબ જ મહત્વનો દિવસ। હવે વાત કરીએ ગુજરાતના તાજા સમાચાર, વરસાદના લલચર ભરેલા મોસમ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી વિશે। મુખ્ય સમાચાર હેડલાઇન્સ। દક્ષિણ ગુજરાતમાં વરસાદી તોફાન, શહેરો પાણીમાં ગરકાવ। અંબાલાલ પટેલની આગાહી, આગામી 4 દિવસમાં ભારે દિવસ બનશે ગુજરાત માટે। ખેડૂતો માટે સરકારે જાહેર કરી નવી સહાય યોજના। અમદાવાદમાં મોટું દૂષણ નિવારણ પ્રોજેક્ટ લોન્ચ। સુરતની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર લાયક સખત તપાસ શરૂ। સમગ્ર રાજ્યમાં વાયરસ ફાટી નીકળ્યો, હેલ્થ વિભાગ એલર્ટ। આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થનાર પેપર પોસ્ટપોન। હવામાન વિભાગ તાજો અહેવાલ। દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, સુરત અને ડાંગમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। કેટલીક જગ્યાએ તો 150 mm થી વધુ વરસાદ પડ્યો છે। સુરતના અમરોલી અને અટવેટ વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। મધ્ય ગુજરાત, આણંદ, ખેડા અને વડોદરામાં ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે। આજે બપોરે બાદ પવનના ઝોકા સાથે વીજળી પડે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા વિસ્તારમાં હજુ વાદળછાયું વાતાવરણ છે। 22 થી 23 જૂન અહીં ઝાપટા શરૂ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને રાજકોટમાં મોડી સાંજ પછી વરસાદ ઝાપટા પડી શકે છે। પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે। આઈએમડી હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાત માટે, મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા। દરિયાકાંઠા માટે ચેતવણી, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય। 21 થી 24 જૂન દરમિયાન તોફાની પવન અને ભારે વરસાદની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દમણ, દીવ અને વેરાવળમાં દરિયામાં મોજા 2.5 મીટર જેટલા ઊંચા થવાની આગાહી કરવામાં આવી રહી છે। કૃષિ અને ખેડૂતો માટે મહત્વના સમાચાર। રાજ્ય સરકારે નવા સોલાર પંપ માટે 60% સબસિડીની યોજના લાવવાની જાહેરાત કરી છે। ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય ટપાલ દ્વારા સીધી ખાતામાં જમા થશે। વરસાદી આગાહી વચ્ચે ખેડૂતોને પાક વીમા અંગે જિલ્લા કાર્યાલયમાં તાત્કાલિક અરજી રજીસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ છે। ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે આગામી 5 દિવસમાં વરસાદી તોફાનથી નુકસાન ટાળવા તમામ તકેદારી રાખે। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન ભવિષ્યવાણીકાર શ્રી અંબાલાલ પટેલે આજે સવારે તેમના બ્લોગ અને વિડીયોમાં સંદેશમાં ચોંકાવનારી આગાહી કરી છે। 20 થી 24 જૂન સુધી રાજ્યભરમાં ભારે વરસાદનું મોજું જોવા મળી રહ્યું છે। 20 થી 21 જૂન દક્ષિણ ગુજરાત માટે હાઈ એલર્ટ ખાસ કરીને વલસાડ, વાપી, ભરૂચ, ડાંગ અને સુરતમાં ભારે વરસાદ સાથે વીજળીની સંભાવના કરવામાં આવી રહી છે। 22 થી 23 જૂન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાના કારણે ખેડૂતો માટે જોખમ વધી શકે છે। 24 થી 25 જૂન ઉત્તર ગુજરાતમાં વરસાદ પ્રવેશશે। પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં આગલા વર્ષ કરતાં વહેલા વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે ખાસ ઉલ્લેખ કર્યો છે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સક્રિય રહેશે અને ખાસ કરીને જૂન મહિનાનું બીજું અઠવાડિયું વરસાદી તોફાનથી ભરેલું રહેશે। તેઓએ ખેડૂતોને સૂચના આપી છે કે પાકો માટે છોડની જુદી જુદી જાતે અને જમીન અનુકૂળને યોગ્ય આયોજન કરવી રહી। જનહિત માટે સૂચનાઓ। ગરબા મહિના બાદ અચાનક તીવ્ર વરસાદની સંભાવના હોવાથી નદી નાળા દૂર રહેવું। બાળકો અને વૃદ્ધ બહાર ન કાઢો જ્યાં સુધી હવામાન સ્થિર ન થાય। શહેરોમાં ટ્રાફિકની દિશામાં ફેરફાર। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પાસે ખાસ વ્યવસ્થા। શહેર પંચાયત અને મહાનગરપાલિકાએ પૂરનું પાણી કાઢવા ડ્રેનેજ પંપ ચાલુ કર્યા। આજની આગાહી મુજબ આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંને ચેતવણી આપી છે કે 21 જૂનથી તીવ્ર પવન અને વધુ વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળશે, જેથી આપણે સૌએ સતર્ક રહેવું જોઈએ તેમજ સરકાર અને તંત્ર સાથે સહયોગ આપવો જોઈએ। આજના વિશેષ ન્યૂઝ અને હવામાન અપડેટ્સ માટે આભાર। જો માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। ફરી મળીશું આવતીકાલે સવારે નવી આગાહી અને અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।